અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં કાર્યક્રમ 22 જાન્યુઆરી 2024ના દિવસે થવાનો છે અને એના માટે તડામાર તૈયાર ચાલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવા જવાના છે. આ દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે. કેટલાક ગઠિયારાઓ QR કોડ મોકલીને લોકો પાસેથી રામ મંદિરના નામે ફંડ ઉઘરાવી રહ્યા છે હોવાનું જાણવા મળી રહ્યું છે. આ એક ગંભીર બાબત છે. ઉત્તર પ્રદેશ પોલીસે અને કેન્દ્રમાં ગૃહ મંત્રાલય અને વિશેષ માહિતી આપી દેવામાં આવી છે કે તે પછતા પણ સાતવ્યો કે જો કે આ યુવકો મોકલીને રામ મંદિરના નામે ફંડ માંગે છે બિલકુલ આપતા નહીં, કારણ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ જે ટ્રસ્ટ કોઈ ફંડ ઉઘરાવતું નથી ને છેતરપિંડી કારણે ગઠિયાનો તરફી અજમાવી ભોળા લોકોને લૂંટી રહે છે. કેટલાક સમયથી સાયબર ક્રાઇમ આ કિસ્સા ચિંતાજનક હવે વધી રહ્યા છે. વિશ્વ હિન્દુનો પરિષદ ચેતવણી આપી રહી કે રામ મંદિરના શ્રદ્ધાળુ લૂંટવા હેકેટ પદાર્થ થયો છે. વિશ્વ હિન્દુનો પ્રદેશ કહ્યું કેટલાક લોકોને સાયબર QR કોડ જાળ પારદર્શી લોકો સોશિયલ મીડિયામાં પર મેસેજ મોકલી રામ મંદિરના નામે ફાળો માંગે છે. આ સાથે QR કોડ પણ મોકલે છે અને એવું કહેવામાં આવે છે કે QR કોડને સ્કેન કરવા પેમેન્ટ કરો અને આ ફંડ રામ મંદિરના માટે આપવામાં આવે છે. પરંતુ ફંડ રામ મંદિર જતું નથી, આ છેતરપિંડી કરનાર ખાતામાં થાય છે. અને આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઉત્તર પ્રદેશના પોલીસે જાણકારી દેવામાં આવી છે કે અંચલ કર્યું કે મંદિરની દેખરેખ સોંપવામાં આવી છે અને રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને ભેગું કરવામાં કોઈ સોંપ્યું નથી. આ ત્યારબાદ આ બહાર આવ્યું કે છેતરપિંડી કરવાનો નહીં મેસેજ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યક્રમમાં આ કરી ત્યાં ખબર પડી હતી અને લોકોમાં આ ભાગવું અને સતર્ક રહેવું અને સોશિયલ મીડિયામાં દાન આપવામાં બદલે રામ મંદિર જાતે લઈ મૂકી આપવામાં અથવા તમારા નજીકના મંદિર અથવા તે સાવચેતી રહેજો અને ગઠિયારા કોઈ ખ્યાલ કરી શકે નહીં.